હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખજૂર અંજીર પાક બનાવીશું। આપણે સૌ જાણીએ છીએ ખજૂર અને અંજીર ખાવાથી હિમોગ્લોબિન વધે છે તેમજ શરીરને પૂરતું આયર્ન મળી રહે છે। તો આ રીતે ખજૂર પાક બનાવીને ખાઈશું તો શિયાળાની ઠંડીમાં તો એનર્જી મળી રહેશે, પણ આખા વર્ષ માટે પણ શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને શરીરની નબળાઈ પણ દૂર કરે છે। જે લોકોનું વજન નથી વધતું હોતું, દુબળા પાતળા હોય છે, એ લોકો જો દૂધ સાથે આ ખજૂર પાક ખાશે તો એમની શરીરની નબળાઈ પણ દૂર થાય છે। અને જો શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન હોય તો સાંધાના દુખાવા થવા, થાક લાગવો એ બધા પણ પ્રોબ્લેમ થતા નથી। તો ચાલો આપણે ખજૂર અંજીર પાક બનાવી લઈએ। ખજૂર અંજીર પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ખજૂર અને 200 ગ્રામ જેટલા અંજીર લીધેલા છે। ખજૂર અંજીરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। ખજૂરમાંથી પહેલાં આપણે બી કાઢી લઈશું। બધી ખજૂરમાંથી આ રીતે બી કાઢી લેવા। આપણે બધી ખજૂરમાંથી બી કાઢી લીધા છે। હવે ખજૂરને ઝીણી સમારી લઈશું। બધી ખજૂરને આ રીતે ઝીણી સમારી લીધેલી છે અને અંજીરને પણ ઝીણા સમારી લીધા છે। અને હવે ખજૂર અંજીર પાકમાં નાખવા માટે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધેલા છે અને આ રીતે આખી નારિયેળની કાચલી લીધેલી છે। કાજુ, બદામ, પિસ્તા અને અખરોટને મેં ઝીણા સમારી લીધા છે અને નારિયેળને છીણી લઈશું। નારિયેળને તમે કટ કરી અને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો। આ રીતે છીણવાથી પણ સરસ ઝીણી એકદમ છીણ તૈયાર થઈ જાય છે। નારિયેળ છીણાઈ ગયું છે। હવે ખજૂર અંજીર પાક બનાવવાની બધી સામગ્રી આપણી તૈયાર છે। ખજૂર અંજીર સમારાઈ ગયા છે, નારિયેળ છીણાઈ ગયું છે અને ડ્રાયફ્રૂટ પણ ચોપ થઈ ગયા છે। હવે એક પેનમાં ઘી ગરમ મૂકીશું। મેં અહીંયા 1.5 ચમચી ઘી લીધેલું છે। આ ખજૂર અંજીર પાકમાં પણ ઘી એકદમ ઓછું વપરાય છે, જેથી જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય એ લોકો પણ ખાઈ શકે છે। અને આપણે એમાં કોઈ એક્સ્ટ્રા સુગર પણ નથી ઉમેરતા, કારણ કે ખજૂર અંજીરની જે નેચરલ મીઠાશ હોય છે તેનાથી જ ખજૂર પાક સરસ સ્વીટ બની જતો હોય છે। હવે ઘીમાં આપણે જે અંજીર અને ખજૂર ચોપ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને મીડિયમ તાપે આ રીતે હલાવતા રહીશું। અને થોડા ગરમ થાય એટલે સોફ્ટ થવા લાગશે ત્યારે તાવેતાની મદદથી પ્રેસ કરતા જઈશું, એટલે સરસ માવો તૈયાર થઈ જશે। આ રીતે હલાવતા જવું અને સ્મેશ કરતા જઈશું। તમે જોઈ શકો છો કે ખજૂર અંજીર સરસ સ્મેશ થવા લાગ્યા છે। જેમ જેમ ગરમ થાય અને આપણે આવી રીતે તાવેતાથી પ્રેસ કરતા જઈશું એમ સરસ આ રીતે માવો તૈયાર થઈ જશે। હવે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું। જે આપણે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને નારિયેળ છીણીને રાખ્યું છે તે પણ ઉમેરી દઈશું। હવે બધું બરાબર મિક્સ કરી લઈશું। અત્યારે તમને બધું છૂટું કે કોરું કોરું લાગે છે, પણ જ્યારે બરાબર મિક્સ થઈ જશે એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય છે। તમે જોઈ શકો છો કે સરસ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેને કોઈ પણ થાળી કે મોલ્ડ હોય કે કોઈ પણ ટીનમાં તમે ઠારી શકો છો। મેં થાળીને ઘીવાળી કરી રાખેલી છે, તેમાં ઠારી દઈશું। અને આ રીતે વાટકીની મદદથી સરસ એક સરખું બધે પાથરી દઈશું। આ રીતે થાળીમાં સરસ એક સરખું પાથરી લેવું અને કિનારી જ્યાંથી અનઇવન હોય એને તાવેતાથી પ્રેસ કરી દેવું।
હવે ઉપરથી નારિયેળનું છીણ, કાજુ, બદામ, પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. અને તેને વાટકીથી થોડા આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી ખજૂર પાકમાં સરસ સ્ટીક થઈ જશે. ખજૂર અંજીર પાક જેટલો જોવામાં સરસ લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને હવે ચપ્પુથી આ રીતે પીસ પાડી દઈશું. હવે એને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે સરસ સેટ થઈ ગયો છે. હવે એને તાવેતાથી આ રીતે ઉખાડીશું તો પણ ઇઝીલી ઉખડી જાય છે અને સરસ પીસ તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણો ખજૂર અંજીર પાક, જે આખા વર્ષની એનર્જી પૂરી પાડે છે, શરીરની નબળાઈ દૂર કરે છે, જે ખાવામાં એકદમ સોફ્ટ બને છે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા અવનવા બીજા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ખજૂર અંજીર પાક કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.